आज सजया है वे सारा शहर, आज हो गई वे रब दी महल, सजया है वे सारा शहर, हो गई वे रब दी अखियां। तो जय माताजी मित्रों, स्वागत है तमारा बधानु आपणे मुकेश एडिट चेनल में। तो मित्रों तमे स्टार्टिंग में जे प्री वेडिंग माटे डेमो स्टेटस जोयुं मित्रों, तो मित्रों एवं स्टेटस तमारे तमारा फोटा अथवा बीजा कोईपणना फोटा एड करीने बनावता शीखवुं होय मित्रों, तो तमारे फक्त विडियो ने स्कीप कर्या वगर पूरो जोवानो छे, केम के आपणे विडियो में पासवर्ड राखेलो छे। एटले मित्रों विडियो ने स्कीप ना करता टोटल आपणे 4 अंकनो पासवर्ड राखेलो छे, एटले बब्बे बब्बे करीने तमने आपी देशुं। तमे विडियो पूरो जोजो। तो चलो मित्रों हवे वधु टाइम आपणे वेस्ट नहीं करता अने तमने आवुं स्टेटस बनावता शीखवाड़ी दऊं। तो मित्रों आवुं स्टेटस बनाववा माटे सौप्रथम तमारे अलाइट मोशन लई लेवानुं छे। जो तमारी पासे न होय तो अलाइट मोशन ओपन करी अने मित्रों मैं तमने आ 2 प्रोजेक्ट आपेला छे अने ऑल मटीरियल आपेलुं छे, એટલે તમારે બંને અને ત્રણેયને લઈ લેવાનું છે પહેલા। પછી મિત્રો તમારે ત્રણેય તમે લઈ લ્યો, એડ કરી લ્યો। પછી મિત્રો તમારે સૌપ્રથમ આ ફોટો પ્રોજેક્ટ ઓપન करवानो छे। फोटो प्रोजेक्ट ओपन करशो मित्रों એટલે કંઈક તમને આ પ્રકારનું જોવા મળી જશે મિત્રો। પછી મિત્રો આમાં તમારે શું કરવાનું છે, તમારા બે જે પણ ફોટાનો સ્ટેટસ બનાવવાનું હોય, વિડીયો બનાવવાનો હોય, એ બે ફોટાની તમારે પીએનજી બનાવી લેવાની છે। જો તમને પીએનજી એચડી બનાવતા ન આવડતું હોય મિત્રો, તો આ વિડીયો નીચે લિંક તમને જોવા મળી જશે, તમે જોઈને શીખી શકો છો। તો અત્યારે મેં બે પીએનજી બનાવીને રાખેલી છે, તો હું લઈ લઉં છું અને તમને બતાવું છું। તો સૌપ્રથમ આપણે આ પીએનજી લઈ લેશું અને એને હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઉં છું। 90 રોટેટ કરી અને આ રીતની તમારે આમ એડજસ્ટ કરી દેવાની છે, પરફેક્ટ આ રીતની સેટ કરી દેવાની છે। સાઇઝ તમારે નાની મોટી કરવી હોય તો તમારે કરી લેવાની છે અને આ રીતની સેટ કરી લેવાની છે। તો હું અહીંયા અત્યારે રાખી દઉં છું, આ રીતની સેટ કરી લઉં છું। પછી મિત્રો એને લોંગ પ્રેસ કરી અને આપણે સાવ નીચે લઈ લેશું, મતલબ કે આપણું જે બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ ઉપર આ રીતની મૂકી દેશું। બેકગ્રાઉન્ડ ઉપર મૂકી અને મિત્રો એને પાછું એના પર આપણે ટચ કરશું। ટચ કરી અને પાછા બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીના ઓપ્શનમાં જાશું, એમાં જઈ અને તમારે નીચે આવી જવાનું છે। નીચે આવી અને આ કલરવાળા ઓપ્શનમાં આવી જવાનું છે। કલરવાળા ઓપ્શનમાં આવી અને તમારે છેલ્લું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે, લ્યુમિનસ, એટલે તમારે કલરનો તમારો ફોટાનો કલર ચેન્જ થઈ જશે। આટલું થઈ જાય પછી મિત્રો તમારે એને ઓપેસિટી ઓછી કરી દેવાની છે। તો ઓપેસિટી હું થોડીક ઓછી કરી અને અહીંયા 60 જેટલી રાખી દઉં છું। તમને પરફેક્ટ લાગે એ રીતની તમારે સાઇઝ મતલબ કે ઓપેસિટી રાખી દેવાની છે। તો મેં 60 રાખેલી છે, તો તમારે 60, 70 કે 50 જે પણ તમારે રાખવી હોય એ રાખી દેવાની છે। પછી મિત્રો આટલું કરી અને પાછી બીજી પીએનજી લઈ લઉં છું। તો બીજી પીએનજી આપણે આવી ગઈ છે, એને પણ હું રોટેટ કરી દઉં છું। તો રોટેટ કરી અને એને પણ 90 કરી અને સાઇઝ થોડીક નાની કરી દઉં છું। નાની કરી અને એને પણ આ રીતની એડજસ્ટ અહીંયા કરી દઉં છું। સાઇઝ થોડીક નાની કરીને અહીંયા એડજસ્ટ કરી દઉં છું। તો આ રીતના અહીંયા સેટ કરી લઉં છું। આટલું કરી પછી મિત્રો તમને આ પીએનજી બતાતી છે, આપણે લાઇટવાળી પીએનજી છે, એ લાઇટવાળી પીએનજીને તમારે ઓપોસિટી થોડીક વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો। અને એને પણ તમારે આ ફોટાની પાછળ આ રીતની રાખી દેવાનું છે, એટલે તમારો ફોટો થોડોક મસ્ત મતલબ કે સારો લાગશે। પછી મિત્રો તમને નીચે એક શેડો બતાતો હશે, આપણે પગના નીચે એ શેડો પણ આવા આપણે આપેલો છે। એ શેડોને તમારે મતલબ કે એડજસ્ટ કરી લેવાનો છે। આ રીતનો આ શેડો છે આપણો, જ્યાં પગ હોય અહીંયા આ રીતની એડજસ્ટ મતલબ કે રાખી દેવાનો છે। તો મિત્રો આટલું તમારે કરી લેવાનું છે। આટલું કરી પછી મિત્રો આ ફોટાને સેવ કરી લેવાનો છે। સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે, અહીંયા આવી અને ફોટાને સેવ કરી લેવાનો છે। તો ફોટાને સેવ કરવા માટે આ કનેક્ટ વેસ્ટ ફ્રેમ પીએનજી ઉપર આમ ટિક કરી અને આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે। આ એક્સપોર્ટમાં મારી દેશો મિત્રો એટલે તમારો ફોટો સેવ થઈ જશે। મેં સેવ કરીને રાખેલો છે એટલે હું નથી રાખતો, મતલબ કે સેવ નથી કરતો। પછી મિત્રો તમારે બેક આવી જવાનું છે। બેક આવી અને પછી મિત્રો તમારે બીજો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે, જે આપણે ફૂલ પ્રોજેક્ટ તમને આપેલો છે એ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। તો હું ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી લઉં છું। તો મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ આવી જશે એટલે તમને કંઈક આ પ્રકારનો જોવા મળશે। તો મિત્રો પહેલાં તમારામાં શું કરવાનું છે, પહેલાં જે પણ તમને સોંગ પસંદ હોય એ સોંગ તમારે લઈ લેવાનું છે। તો હું અત્યારે તમને આપણો ડેમો બતાવેલો છે, તો એ સોંગ હું લઈ લઉં છું। તો આપણે એ સોંગને અત્યારે આપણે વિડીયોમાંથી કાઢી લઈશું। તો હું સોંગ લઈ લઉં છું।
તો મિત્રો મેં સોંગ લઈ લીધું છે, તો સોંગને આપણે મતલબ કે MP3 બનાવી લેશું. તો આ 3 ડોટમાં જશું. 3 ડોટમાં જઈ અને એક્સ્ટ્રેક્ટ ઓડિયો લખેલું તમને જોવા મળી જશે. એના પર ક્લિક કરી દેવાનું છે. તમારું સોંગ બહાર આવી જશે વિડીયોમાંથી બહાર નીકળીને. અને પછી મિત્રો આ વિડીયોને તમારે ડિલીટ કરી દેવાનો છે. આટલું કરી દેવાનું છે. ડિલીટ કરી પછી આ સોંગને હાવ નીચે લઈ લેવાનું છે. તમે જે પણ સોંગ લીધું હોય તો આ સોંગને નીચે લઈ લેવાનું છે. સોંગને નીચે લઈ સોંગની લાસ્ટમાં વયું જવાનું છે. લાસ્ટમાં જઈ અને તમારે શું કરવાનું છે, સૌ પ્રથમ તમારે ફોટો લઈ લેવાનો છે. જે આપણે ફોટો બનાવેલો હતો એ ફોટો લઈ લેવાનો છે. તો એ ફોટો લઈ લઉં છું મિત્રો. તો અમે એ ફોટો લઈ લીધો મિત્રો. તો ફોટાને પણ આપણે લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેશું, સોંગ ઉપર જ મૂકી દેશું એટલે આપણો ફોટો પણ આમાં એડ થઈ જશે. પછી સોંગની લાસ્ટમાં વયું જવાનું છે અને ફોટા પર આ રીતને ટચ કરી અને તમારે આ ઓપ્શન ટિક કરી દેવાનું છે એટલે લંબાઈની થઈ જશે. પછી આના ઉપર ટિક કરી દેવાનું છે એટલે તમારી લંબાઈ ફૂલ થઈ જશે. પછી મિત્રો વારાફરતી તમારે આ બધાની લંબાઈ આ રીતની લાંબી કરી લેવાની છે. તો હું ફટાફટ બધાની લંબાઈ લાંબી કરી લઉં છું. જેટલી આપણું સોંગ છે એટલી લંબાઈ કરી લઉં છું. તો તમારે પણ સેમ જ કરવાનું છે. આ બધાની લંબાઈ આ રીતની કરી લેવાની છે, વધારી લેવાની છે. તો આપણે બધાની લંબાઈ વધી ગઈ છે. તો આટલું કરી લેવાનું છે. મિત્રો એક તમારે બીજું ધ્યાન રાખવાનું છે કે જે આ પહેલી ઇફેક્ટ છે આપણી એની લંબાઈ તમારે આટલી જ રહેવા દેવાની છે. એની વધારે નથી કરવાની મિત્રો. આટલી લંબાઈ રહેવા દેવાની છે, એની કાંઈ નથી કરવાનું. પણ બીજા બધી લેયરોની આટલી લંબાઈ કરી લેવાની છે સોંગ જેટલી. તો મિત્રો આટલું થઈ જાય પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે, પછી પાછો હું આપણે ફાઇલમાં આવી જાઉં છું. ફાઇલમાં આવી અને મેં તમને આ 10 PNG આપેલી છે. મતલબ કે જે આપણે 1 થી 10 લગીની PNG આપેલી છે. તો તમારે જે પણ ડેટ રાખવી હોય એ તમે રાખી શકો છો. જેટલા દિવસ રાખવી હોય તેટલા રાખી શકો છો. તો પહેલાં હું મિત્રો આ તમને સેવ ધ ડેટ એ પણ તમને તનક PNG આપેલી છે. તો હું એક PNG લઈ લઉં છું. આ રીતની સેવ ધ ડેટની એક PNG લઈ લઉં છું પહેલાં. તો આપણે એની પણ લંબાઈ આપણે સોંગની લાસ્ટમાં વહી જશું ને એની પણ લંબાઈ આ રીતની વધારી લેશું. તો એની પણ લંબાઈ આપણે વધારી લીધી અને માથે ટચ કરી અને એને પણ આ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટના બટનમાં જઈ અને અહીંયા સાઈઝ મતલબ કે અહીંયા આપણે રાખી દઈશું. તો હું અહીંયા રાખી દઉં છું. સાઈઝ તમારે એડજસ્ટ કરી લેવાની છે તમારી રીતની. તો હું અહીંયા રાખી દઉં છું. આ રીતનું રાખી અને પછી મિત્રો તમારે શું કરવું છે, એને પણ નીચે લઈ આવવાની છે. નીચે લઈ આવી અને આપણે જે આ બે ઇફેક્ટ છે એના નીચે જ મૂકી દેવાનું છે. આ બે જે ઇફેક્ટ છે મતલબ કે લાઇટવાળી ઇફેક્ટ છે એના નીચે મૂકી દેવાનું છે. તો આપણે એના નીચે મૂકી દીધું અને પછી મિત્રો તમને અહીંયા લખેલું બતાતું છે, ડેટ તારીખ બતાતી છે. તો એ તમારે તારીખ ચેન્જ કરવાની છે. તો એના ચેન્જ કરવા માટે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે કે કયું આપણે તારીખવાળું છે. તો આ તારીખવાળી લેયર આ છે, તમને દેખાતી હશે. તો એ લેયર ઉપર ટિક કરવાનું છે અને એડિટ ટેક્સમાં જવાનું છે. એડિટ ટેક્સમાં જઈ અને જે પણ તમારે ડેટ રાખવી હોય એ રાખી દેવાની છે. અને પછી આ ટિકના બટનમાં ટિક કરી દેવાનું છે એટલે તમારી તારીખ ચેન્જ થઈ જશે. તો હું અત્યારે તારીખ ચેન્જ નથી કરતો, તમને ફક્ત બતાવવા માટે. તો આટલું કરી લેવાનું છે. પછી મિત્રો આ તારીખને પરફેક્ટ તમારે એડજસ્ટ કરી લેવાની છે. સાઈડ નાની મોટી કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો. તો આ રીતની મેં અહીંયા રાખી દીધું છે તારીખને. અને પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે, હવે મિત્રો તમારે જે પણ મતલબ કે દિવસ રાખવો હોય, મતલબ કે જેટલા દિવસની મતલબ કે આપણો લગ્નની તારીખ હોય તો 7 દિવસ 5 દિવસ જે પણ તમારે રાખવું હોય તો હું અત્યારે આ 9 નંબરની PNG લઈ લઉં છું અને એને પણ સોંગની લાસ્ટમાં જઈ માથે ટચ કરી અને એની પણ લંબાઈ વધારી લઉં છું. તો એની પણ લંબાઈ આપણે વધારી અને મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી જાઉં છું અને આ રોટેટના બટનમાં આવી અને રોટેટ કરી દઉં છું. તો 90 રોટેટ રાખી દઉં છું અને એને પણ અહીંયા આપણે આ રીતની અહીંયા એડજસ્ટ કરી લેશું. આ રીતનું એડજસ્ટ કરી લીધી. પછી મિત્રો આટલું કરી અને એને પણ આ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનું છે. પછી મિત્રો અહીંયા તમને નામ જોવા મળી જશે મિત્રો. તો આ નામ જોવા મળી જશે. તો મિત્રો એ નામને પણ ચેન્જ કરવું હોય તો તમારે સેમ જ કરવાનું છે. અહીંયા લખેલું બતાતું હશે તમને જાનકી તો અને કાર્તિક એ બધું લખેલું બતાતું હશે. તો તમારે એમાં સેમ જ કરવાનું છે. માથે ટચ કરી એડિટ ટેક્સમાં જઈ અને નામ ચેન્જ કરી શકો છો. તો આ રીતના તમારે નામ પણ આમાં ચેન્જ કરી લેવાના છે. તો મિત્રો આટલું તમારે કરી લેવાનું છે. પછી મિત્રો તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો એક તમારે ટેમ્પલેટ એડ કરી લેવાનું છે. ટેમ્પલેટ હું તમને ઓલ મટીરિયલ ફાઇલમાં આપેલું છે તો હું ટેમ્પલેટ લઈ લઉં છું. તો આપણે આ ટેમ્પલેટ આવી ગયું છે બ્લેક કલરનું. તો આ ટેમ્પલેટ આવી જાય મિત્રો
એટલે એને પણ માથે ટચ કરી અને રોટેટના મૂવમેન્ટ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દેવાનું છે. આ રીતનું 90 રોટેટ હું રાખી દઉં છું. 90 રોટેટ કરી અને પાછું આ 3 ડોટમાં જઈશ અને આની સાઇઝ મતલબ કે ફૂલ કરી લઈશ અને આ ફિલ કમ્પસ એરિયા કરી લેવાના છે એટલે તમારે સાઇઝ ફૂલ થઈ જશે. તો આ સાઇઝ ફૂલ થઈ જાય પછી મિત્રો તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે. એમાં આવી અને નીચે આવવાનું છે. નીચે આવી અને લાઇટિંગવાળા ઓપ્શનમાં આવી જવાનું છે. એમાં આવી અને તમારે બીજું જ ઓપ્શન આ સિલેક્ટ કરી લેવાનું છે. તો આ સિલેક્ટ કરી લેશો તો તમારું ટેમ્પલેટ પણ આમાં કંઈક આ રીતનું એડ થઈ જશે. તો મિત્રો પાછું હું અહીંયા અને સોંગની લાસ્ટમાં વયો જાઉં છું. આપણું જેટલું સોંગ છે એની લાસ્ટમાં જઈ અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દઉં છું. તો આ ટેમ્પલેટ ઉપર ટચ કરી અને પાછળનો પાર્ટ કટ અહીંથી કરી દઉં છું એટલે આપણું પાછળનો પાર્ટ કટ થઈ જશે. પછી મિત્રો આટલું કર્યું એટલે તમારે પાછું ટેમ્પલેટને લોંગ પ્રેસ કરી અને આ જે પેલી ઇફેક્ટ છે આગળની આપણે એના નીચે મૂકી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ કંઈક આ પ્રકારનું બનીને રેડી થઈ જશે મિત્રો. પછી મિત્રો તમારે કાંઈ લોગો તમારે જે પણ એડ કરવાનો હોય કરી લેવાનો છે મિત્રો. પછી લોગો એડ કરી અને પછી મિત્રો તમારે આમાં કાંઈ જ કરવાની જરૂર છે નહીં. પછી મિત્રો તમારે આને સેવ કરી લેવાનું છે. સેવ કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે. અહીંયા ઓપ્શનમાં આવી અને જે પણ મતલબ કે તમારે જે પણ સાઇઝ સપોર્ટ કરતી હોય અહીંયા જે પણ સાઇઝ સપોર્ટ કરતી હોય સાઇઝ તમારે રાખી દેવાની છે. અને પછી મિત્રો તમારે એક્સપોર્ટમાં અહીંયા મારી દેવાનું છે મિત્રો. અહીં નીચે એક્સપોર્ટ લખેલું છે અહીંયા એટલે મારી દેશો એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. કેમ કે વિડીયો બનાવવામાં થોડીક મહેનત લાગે છે એટલા માટે પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.